હવે તો હવે જોડાયા, હવે માનો છું કે મારી માં છે એમ. પણ ખાલી આ માનવાથી જ તમે સ્વીકારશો ને કે આ મારી માં પોતાની માં છે, મારે કશું માગણી કરવી તો માં થોડોક સમય પરીક્ષા કરશે. કેમ કે પારખું તો લેશે જ ને કે ખરેખરમાં સાચો પ્રેમ કરે છે કે હજુ સ્વાર્થનો પ્રેમ છે, હજુ એને ગાડી રૂપિયા બંગલા જોઈએ છે કે ખરેખરમાં મારો માનો પ્રેમ જોઈએ છે, ભક્તિ જોઈએ છે. એ ચેક તો કરે કે નહીં? એમને એમ થઈ જાય તો માં શું કરે? થોડી પરીક્ષા કરી લે. ભક્તિ ખૂબ ચાલુ કરો, ભક્તિ ખૂબ જાગે અને તમારી પરિસ્થિતિ કદાચ એવી ને એવી રહે. શું જે ઈચ્છા કરો એ પૂરી નાય થાય, બીજાની થાય પણ તમારી નાય થાય. આ સમયગાળામાં જેણે વિશ્વાસ રાખી અને ધીરજ પકડી રાખીને ધીરજ, હું દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. જેને ધીરજ પકડી રાખી, શું પણ હું માતા જોડતી એટલો મજામાં છું. હા શું ખોટું? ખાલી કે મજા એ મજા કહેવામાં તે જાતની ચિંતાઓ થતી હોય. હા શું ખોટું? ખાલી કે હા મજા, પણ મજા નહીં. હું જાણું છું નહીં મજા છે. સાચું કહેજો. મારી વાત સાંભળીને મજા આવતી હશે, આનંદ આવતો હશે, પણ અસલી મજા જીવનમાં કોઈ નહીં. જે ભગવાન માતાજીથી વિમુખ છે બધા દુઃખી છે, મોની લો આવા. જે ભગવાન માતાજીથી વિમુખ છે એ બધા દુઃખી. આમે આખો સંસાર દુઃખી છે. તમે એકલા નવેના નહીં દુઃખી. કોઈ બતાવતું નહીં. કોણ બતાવે? કોઈ બતાવે? સંસાર બધા સુખ બતાવે છે. કોઈ ગાડી લઈને ફરશે, કોઈ દોરા પહેરીને ફરશે, કોઈ જૂઠા દોરા પહેરીને ફરશે. બતાવવાનું હું સુખી, પણ હું જ માતા જોડતી હોય કે આ કેટલો માણસ સુખી છે. હા શું ખોટું? દેખાડા, એક જાતના દેખાડા. શું? એક જાતના દેખાડા. બસ ખાલી દેખાડો કરવાનો કે હું સુખી છું, મારી જોડે ગાડી છે, મારી જોડે બંગલો છે, મારી જોડે આ છે. આખો 99% સંસાર આમાં જીવે છે એકબીજાને બતાવવા માટે. શું? એકબીજાને બતાવવા માટે હું સુખી છું. પણ ખરેખરમાં વિશ્વાસ રાખજો, જે ભગવાન માતાજીથી વિમુખ છે, અર્થાત ભક્તિમાં રંગાયા નહીં, બધા દુઃખી. કરોડપતિ અજબોપતિ હોય ને તો મારી વચ્ચે લાવજો. અજબોપતિ વ્યક્તિને મારે વચ્ચે લાવજો અને ઊભો રાખજો અને એને કહેવડાવજો કે હું મારો અજબો રૂપિયા છે ને તો હું એટલો બધો સુખી છું. હું એની શું દુઃખની વાત છે ને એના મનની વાત ના કહી દઉં તો ભૂખાર મેળડી હું. હા શું ખોટું? તો સુખ ન સમજો, સુખ શું છે એને સમજો. સુખ ન સમજો, સુખ છે. સુખ કોને કહેવાય? બસ તમને તેવું છે કે આવું થઈ જાય તો હું સુખી થઈ જાય, આવું થઈ જાય તો હું સુખી થઈ જઈશ. એટલે જે તમે ઈચ્છા કરો છો કે આવું થઈ જાય, આવું ઘર થઈ જાય તો હું કાયમ માટે સુખી, આવી ગાડી આવી જાય તો હું સુખી, આટલા દાગીના આવી જાય તો હું સુખી, આટલી જમીન લેવાઈ જાય તો હું સુખી, બધા આના સુખ માનસ. પણ તમે જે વસ્તુની ઈચ્છા કરો છો, જે જમીનની ઈચ્છા કરો છો, જે ગાડીની બંગલાની ઈચ્છા કરો છો, એટલી જમીન તમારા ઈચ્છા કરતાં વધારે જમીન જેની જોડે છે ને એ દુઃખી છે. એનો મતલબ આ બધી વસ્તુ સુખ નહીં. આ શું ખોટું? હું એટલા માટે આ વસ્તુ કહું છું કે માતાજી જોડે આ બધી માગણીઓ ભૂલી જશો ને તો અસલી ભક્તિનો રંગ ચડશે, તો અસલી કૃપા અનુભવ થશે. શું? આ બધી માગણી મૂકી દેશો ને તો થશે કે મારે કશું માગવું નહીં, તું બસ મને તારી ભક્તિ પ્રદાન કર. શું માગવું? તારી ભક્તિ મને પ્રદાન કર. બસ મને તો બીજો બધો વિશ્વાસ છે કે મારે જે જરૂર હશે ને મારે વિચાર્યા પહેલા તું લાવી દઈશ. એનું નામ માં કહેવાય. આજ મારો દીકરો ખાલી વિચાર કરે ને કે મારા ખાવું છે, વસ્તુ હાજર થાય. એ વિચાર કરે ને કે મારા લાવું છે, ખાલી વિચાર કરે ને ગમે તો અહીં મેલ દઉં. લે. હા શું ખોટું? આ ગરમી આવી જોજો, હવા નાખવાની હતી, હજુ ઉનાળો નતો આવે પેલા 2 AC લઈને આવી. જો મને ચિંતા કે મારો દીકરો અહીં બેસે, મતલબ ગરમી તો એને જ લાગવાની ને. શરીર રૂપથી તો મારા દીકરાને અહીં બેસવાનું હોય ને, તેને ગરમી તો લાગે જ નહીં. તો ઉનાળો નતો આવ્યો તો આ 2 AC લાઈન મેલ દીધા મેં. જો હા શું ખોટું? મને ચિંતા છે ચમ કે એવો માગતો નહીં, મારી જોડે કશું માગે નહીં, પણ મને ખબર છે કે જે જરૂરિયાત છે એ મારે લઈ આલું, મારી ફરજ બને છે. કેમ હું માં છું. પોતાના દીકરાને શું જરૂર છે, શું આપવું જોઈએ, શું ના આપવું જોઈએ, માને સમજણ છે. પણ તમે માને શીખવાડો મારી આ કરી ને, મારી આ કરી ને, એટલે માં કરતા તમે બધા હોશિયાર છો. હા એનો મતલબ એવો થયો ને કે માં કરતા તમે બધા હોશિયાર છો તો માને કહેવું પડે વારંવાર
કે મારી આમ થઈ જાય, મારી આમ થઈ જાય, મારી આવું કરી યાર, આવું થઈ જાય તો હું સુખી થઈ જાય. પણ માં જાણતી હોય કે જે વસ્તુ તું માગે છે એમ જ દુઃખ છે. હા શું ખોટું? એટલે કહું છું કે માની ભક્તિનો રંગ ચડ્યો ને જેદાર. અને ભક્તિ કરવા માટે કોઈ કઠિન કાર્ય નહીં. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ કરવા માટે થોડું કોઈ બળ કરવું પડે. ખાલી પોતાનું મોની લો. તમે પોતાના દીકરાને માનો છો કે મારો દીકરો છે, મારો પોતાનો છે. તમે પોતાના દીકરાને શું માનો છો કે મારો પોતાનો દીકરો છે? તો શું પ્રેમ શીખીને આવ્યા છો અહીંથી? આપેલું કે મારો છે તો કેવો પ્રેમ જાગે છે? જાગે છે ને. એ બીમાર પડે તો તમને ચિંતા થાય. થાય કે નહીં? જે પોતાનું વસ્તુ હોય એ બીમાર પડે, એને કંઈક વાગે, ખાય નહીં તોય તમને ચિંતા થાય. કેમ કે તમે એને માનો છો કે આ મારો છે, કે મારી આ દીકરી છે, એટલે ચિંતા આપે રૂપે થાય. તે રીતે માને પોતાની મોની લો, ખાલી પોતાની કે આ મારી માં છે તોથી પ્રેમ જાગી જાય. એમાં કે ટ્યુશન લેવાની જરૂર પડે? તો ટ્યુશન લેવાની જરૂર પડતી નથી. પણ કમી એક જ વાતની છે, પોતાની નથી માનતા. એ તો હવે ચાલુ કર્યું, હવે એ તો હવે જોડાયા, હવે માનો છો કે મારી માં છે એમ. પણ ખાલી આ માનવાથી જ તમે સ્વીકારશો ને કે આ મારી માં પોતાની માં છે, મારે કશી માગણી કરવી તો માં થોડોક સમય પરીક્ષા કરશે. કેમ કે પારખું તો લેશે જ ને કે ખરેખરમાં સાચો પ્રેમ કરે છે કે હજુ સ્વાર્થનો પ્રેમ છે. હજુ એને ગાડી, રૂપિયા, બંગલા જોઈએ છે કે ખરેખરમાં મારો માનો પ્રેમ જોઈએ છે, ભક્તિ જોઈએ છે. એ ચેક તો કરે કે નહીં? એમને એમ થઈ જાય તો માં શું કરે? થોડી પરીક્ષા કરી લે. ભક્તિ ખૂબ ચાલુ કરો, ભક્તિ ખૂબ જાગે અને તમારી પરિસ્થિતિ કદાચ એવી ને એવી રહે. શું જે ઈચ્છા કરો એ પૂરી નાય થાય, બીજાની થાય પણ તમારી નાય થાય. આ સમયગાળામાં જેણે વિશ્વાસ રાખી અને ધીરજ પકડી રાખીને હું દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. જેને ધીરજ પકડી રાખી, જેને ધીરજ પકડી રાખી આ સમયગાળો એ પરીક્ષાની ઘડી, એ સમય નીકળી ગયો ને પછી તો માં એવા ચમત્કાર જીવનમાં કરશે ને કે એક સમય તમારો પરિવાર તમને એવું કહેશે ને કે બોલ તારા માતા જોઈએ છે કે અમે પરિવાર જોઈએ છે? એ તાર પરિવારને એમ કહી દો કે જા, તો હું તને નહીં બોલાવું તો કઈ વાંધો નહીં, પણ મારે તો મારી માં જોઈએ છે. એક સમય આખી દુનિયા તમારા વિરોધ થઈ જાય કે બોલ તારા માતા જોઈએ છે કે આ જ વસ્તુ જોઈએ છે. તમે એક જ વસ્તુ નહીં કરે કે મારે માં જોઈએ છે. કરોડો અબજો રૂપિયાના ઢગલા કરી દે, ગોડાઉન ભરીને રૂપિયા મેલે, બોલ આટલા રૂપિયા આપી દઉં તો ને તું તારી માતાને છોડ દે. એ દિવસ એ ભક્તના મુખેથી એમ નીકળે આનાથી 4 ગણા રૂપિયા આલું ને તો હું મારી માતાને ના છોડું. આવી ભક્તિ જોઈએ, આવી ભક્તિ જોઈએ. રામ આવી ભક્તિ જગાડવી છે. હા શું ખોટું? તો તમે એની ચિંતા ના કરશો કે તું કહેશે વાત સાચી છે પણ અમે અત્યારે બહુ દુઃખી છીએ. અરે તમે એટલું વિચારો, ખાલી દેવી શક્તિ સર્વવ્યાપી છે. કણ કણમાં એનો વાસ છે. શું કણ કણમાં એનો વાસ છે? અહીંથી વિચારો, મોબાઈલની ટેકનોલોજી, વિજ્ઞાનની ટેકનોલોજીના માધ્યમથી અહીંથી 500 કિલોમીટર કોકને સંદેશો પહોંચાડવો હોય તો ફોન પર વગર વાયરે પહોંચી જાય છે ને. તો એ તો વિજ્ઞાન એક ટેકનોલોજી છે. અને માતા એટલે દેવી શક્તિ છે. એમાં તો કદાચ ટાવર આવો ના આવો, અવાજ કપાય, સંદેશો કદાચ ના પહોંચી શકે, પણ માતાજીના ટાવર કોઈ દિવસ જતા નથી. જેમ વાયર વચ્ચે દેખાતો નહીં, જેમ ટાવર એ દેખાતું, નેટવર્ક દેખાતું નહીં, એવી ખાલી માતાજી દેખાતી નહીં. એ જ નહીં તો તમે શું બોલો છો, શું વિચારો છો, શું કરો છો, બધી જ એને ખબર છે. એક ઘડી, એક સેકન્ડ ઉપર તમારી પર આમ જાણે કેમેરો હોય ને એનો, એવી રીતે 24 કલાક તમારી પર નજર રાખીને બેઠી. તમે સારા કાર્યો કરો તોય, ખોટા કાર્યો કરો તોય બધું જ માં જોવું હશે. તમે એવું ના વિચારતા ક્યારે કે માં નહીં જોતી, બધું જ જોવું હશે. તમે ગાયને રોટલી ખવડાવો છો એ જોવું હશે, અને કોકના 5 રૂપિયા પડાઈ લો છો એ જોવું હશે. હવે માં જોતી હોય તો સેવા કાર્યો કરવા એ તમને ખબર છે. હા શું ખોટું? તો આ વાતનો વિશ્વાસ રાખશો ને તો તમે ઘણા બધા પાપોથી બચી જશો. કોઈ જોવા વાળું હોય તો તમે બચી